ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે આમ નોંધ, ચેપ્ટર નંબર 4 અને એનો દાખલા નંબર આપણે 5 જોઈએ છે, ઉદાહરણ નંબર 5। આ અગાઉ ઘણા બધા દાખલાઓ બનાવેલા છે, એ ન જોયા હોય તો એ પણ જોઈ લેજો, ખૂબ અગત્યનો દાખલો છે। આપણે શરૂઆત કરીએ 2014 મે 1 એટલે લખવાનું 2014 અને પછી મે અને 1 તારીખ। ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે, અંગત એટલે ઉપાડ, અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું, એટલે ખૂબ સરળ છે, લખવાનું ઉપાડ ખાતે ઉધાર, અને માલ જાય એટલે ખરીદીને જમા કરીશું, કેમ કે અન્ય રીતે માલની જાવક કહેવાય, તે ખરીદ ખાતે જેટલી રકમ છે લખી દઈશું 1000 ઉધાર અને 1000 જમા। એટલે આ પહેલો પોઈન્ટ જે છે આપણો પૂરો થઈ ગયો, અને આ પોઈન્ટમાં આપણે આ રીતની એક વિગતના ખાનામાં લાઈન દોરી દઈશું। ઓકે, આગળ ચાલીએ। ત્યાર પછી ત્રીજી તારીખ છે એટલે લખવાનું 3 તારીખ। 7000નો માલ આગમાં બળી ગયો, 7000નો માલ આગમાં બળી ગયો, વીમો ઉતરાવેલો નથી, દરેકે દરેક વસ્તુ જે છે વીમો નહીં ઉતરાવે તો બધું જ નુકસાન કહેવાય, લખવાનું આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, કેમ કે વીમો ઉતાર્યો નથી એટલે બધું જ નુકસાન કહેવાય, 700 રૂપિયાનું, અને કોઈ પણ રીતે માલ જાય તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે ખરીદીને જમા કરીશું, એટલે તે ખરીદ ખાતે। બસ આટલું જ આપણે કરવાનું છે, એટલે આપણો આમાં પણ 1 માર્ક્સ આવી જાય। ત્યાર પછી 5 નંબર, ધંધામાંથી 500નો માલ ચોરાઈ ગયો, ચોરાઈ જાય તો ચોરીથી થયેલ નુકસાન કહેવાય, લખવાનું ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, નુકસાન ખાતે ઉધાર, અને કોઈ પણ રીતે માલ જાય તો આપણે અગાઉ પણ કીધું એ પ્રમાણે ખરીદીને જમા કરવાનું। બસ આ બધા જ પોઈન્ટ ખરીદીને જમા કરવાના છે। ઓકે, એટલે 500 ઉધાર અને 500 જમા। જો બધામાં જ માલ જાય છે, અહીંયા પણ માલ જાય છે, અહીંયા પણ માલ જાય છે, આગમાં બળી ગયો, અહીંયા પણ માલ ચોરાઈ ગયો એટલે જાય છે, અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને આપણે 3 જમા કરી। આગળ જોઈએ, પોલીસ તપાસ થતાં 100 રૂપિયાનો જે ચોરાયેલો માલ હતો એ પાછો મળી ગયો, એટલે આપણે ચોરાયેલો માલ અહીંયા હતો કેટલો 500નો, ત્યારે ચોરીથી થયેલ નુકસાન ઉધારને ખરીદી જમા કરલું, ફરીથી મળીએ ત્યારે આ જ આમદનને ઊંધી કરી દેવાની, એટલે ખરીદ ખાતે ઉધાર ને ચોરીથી થયેલ નુકસાન જમા। લખીશું 8 તારીખ, જે માલ આપણો ચોરાઈ ગયો હતો એ માલ પાછો આવ્યો, એટલે ચોરાઈ ગયો ત્યારે ખરીદીને જમા કરલું, પાછો આવી ગયો એટલે ખરીદીને ઉધાર, ચોરાઈ ગયું ત્યારે નુકસાન થયેલું એટલે આપણે ઉધાર કરેલું અહીંયા જમા કરીશું, એ લખવાનું ચોરીથી થયેલ નુકસાન ખાતે, નુકસાન ખાતે 100 રૂપિયાનો માલ આપણને પરત મળ્યો। ઓકે, એના પર આપણે આ રીતના બંધ કરી દઈશું। ચલો, ત્યાર પછી આવે 12 તારીખ, 2500નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો, એટલે બધા જ પૈસા કોણ આપવાની છે? વીમા કંપની આપવાની છે। જો વીમા કંપની દાવો મંજૂર રાખે તો નુકસાન થાય જ નહીં, એટલે નુકસાન નહીં થાય તો નુકસાનની જગ્યા પર શું લખવાનું? વીમા કંપની, કેમ કે પૈસા આવવાના કોણ આપે? વીમા કંપની આપે, એટલે વીમા કંપની ખાતે ઉધાર, અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું, તે ખરીદ ખાતે, એટલે ખરીદી જમા તો કરવાની જ, પણ નુકસાનની જગ્યાએ શું આવી ગયું? નુકસાનની જગ્યાએ વીમા કંપની આવી ગઈ, કેમ કે પહેલાંમાં નુકસાન થતું હતું અને અહીંયા વીમા કંપની પૈસા આપી દે છે એટલે નુકસાન થતું નથી। 15 નંબરનો વ્યવહાર, અહીંયા લખીએ 15। જો 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, વીમા કંપનીએ 50% એટલે 2000 રૂપિયા વીમા કંપની આપણને આપવાની। જો 2000 વીમા કંપની આપે તો બાકીનું 2000નું નુકસાન કહેવાય। કેવી રીતે નુકસાન થયું? જો આપણે જોઈ શકીએ, જહાજ ડૂબી જવાથી, તો આપણે લખવાનું માલ ડૂબી જવાથી થયેલ નુકસાન, માલ ડૂબી જવાથી થયેલ નુકસાન ખાતે, નુકસાન ખાતે ઉધાર। ઓકે, કેટલો માલ? તો 4000નો માલ ગયો, એમાંથી 2000 વીમા કંપની આપે છે, એટલે આ વીમા કંપની જે હતું તે તો આવવાનું છે, વીમા કંપની જેટલા પૈસા આપે એ ઉધાર કરવાના, વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની આપણે 50% પૈસા આપે એટલે 4000ના 50% એટલે 2000, અને કોઈ પણ રીતે માલ જાય તો આપણે આગળ પણ જોયું એ પ્રમાણે ખરીદીને જમા કરીએ છીએ, એટલે ખરીદ ખાતે કેટલા? 4000, એટલે 4000નો માલ આપણો ગયો છે, એમાંથી વીમા કંપનીએ 2000 આપ્યા તો બાકીનું 2000નું નુકસાન કહેવાય। આગળ 500નો માલ ધર્મદામાં મફત વહેંચ્યો, માલ જાય એટલે ખરીદીને જમા કરવાનું, પરંતુ ક્યાં જાય છે? દાન કર્યું છે, ધર્મદા ખર્ચ લખવાનું, ધર્મદા
ખર્ચ ખાતે ઉધાર અને કોઈ પણ રીતે માલ જાય તો આપણે આગળ પણ કીધું એ પ્રમાણે ખરીદીને જમા કરીશું એટલે તે ખરીદ ખાતે કેટલા તો 500 રૂપિયા ઉધાર અને 500 રૂપિયા જમા. ચલો ત્યાર પછી આગળ ચાલીએ 20 નંબર. 20 નંબરમાં શું કીધું છે 200નો માલ જાહેરાતના ઉદ્દેશથી શું કીધેલું છે જાહેરાતના ઉદ્દેશથી નમૂના તરીકે મફત વેચ્યો. જાહેરાતના ઉદ્દેશથી વેચ્યો એટલે જાહેરાત ખર્ચ કહેવાય. શું કહેવાય જાહેરાત ખર્ચ. લખવાનું 20 તારીખ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કેટલા 200. અને મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે કોઈ પણ રીતે માલ જાય તો શું કરવાનું કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું. તે ખરીદ ખાતે કેટલા થવાના તો ખરીદ ખાતે 200 જમા થવાના. બાબત જેમાં તો બેઠું જ લખી દેવાનું. બાબતજીની ચિંતા નહીં કરવાની. 22 તારીખ ઉત્પાદક પાસેથી 400નો માલ મફત નમૂના તરીકે મળ્યો અને જ્યારે મફત નમૂના તરીકે કોઈ માલ મળે ત્યારે આપણે શું એને કરવાનું ત્યારે 22 તારીખ લખીએ મફત નમૂના તરીકે મળ્યો એટલે એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. કેવો વ્યવહાર કહેવાય બિન આર્થિક વ્યવહાર. એ લખી દેવાનું બિન આર્થિક વ્યવહાર અને પછી બંધ કરી દેવાનો આ રીતનું. ઓકે ચલો 22 તારીખ પણ પૂરી થઈ ગઈ. ત્યાર પછી આગળ ચાલીએ 25 તારીખ. 22ના રોજ મળેલ માલ વેચતા 300 મળ્યા. હવે 22એ જે માલ મળેલો એ આપણે વેચી દીધો મફત મળેલો આપણે વેચીએ તો પૈસા આવે. લખવાનું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલાનો વેચેલો છે તો 300 રૂપિયા મળ્યા. તે વેચાણ ખાતે તે વેચાણ ખાતે માલ વેચ્યો એટલે વેચાણને જમા કરી દેવાનું. હવે ખરીદી ઉધાર ને વેચાણ જમાવું આગળ આપણે શીખેલું છે. 28 તારીખ 1500નો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ 900 આપ્યા એટલે 1500 તો ખરીદીને જમા કરવાનું. વીમા કંપની 900 આપે અને ભંગાર વેચતા 200 ઉપર જ્યારે રોકડ પણ 200 આવે છે. શું કહેવાનું તે જોઈ સમજો. પહેલાં વીમા કંપનીએ કેટલા આપ્યા તો વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપનીએ જે આપ્યા તે લખી દે. વીમા કંપનીએ 900 રૂપિયા આપ્યા. ત્યાર પછી 200 રૂપિયા ઉપજ્યા લખવાનું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 200 અને બાકીનું જે વધ્યું એ આગથી નુકસાન કહેવાય. લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે આ ઉપર નીચે થાય તો ચાલે. વીમા કંપની ઉપર નીચે આવી જાય આગ ઉપર જતું રહે રોકડ ઉપર જતું રહે જેમ ચાલે એ ચાલી જાય. પણ કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરીશું. તે ખરીદ ખાતે કેટલાનો માલ તો 1500નો. હવે 1500માંથી 900નો વીમા કંપની હવે 200 આવી ગયા તો નુકસાન કેટલું કહેવાય 400. નહીં ખબર તો 1500માંથી 900 ને 200 ને બાદ કરી દેવાના એટલે આવી જાય. 30 તારીખ 600નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો જે 200માં વેચ્યો. 600નો માલ હતો વરસાદમાં પલળી ગયો એટલે આપણે લખવાનું પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. અને કોઈને ન ખબર પડે તો એવું લખી દેવાનું વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું તો આપણે નુકસાન નથી આપ્યું પણ વેચ્યું એટલે પૈસા આવે તો 200 રૂપિયા આવેલા છે. રોકડ ખાતે ઉધાર 200 આપણે 200માં વેચી દીધો. માલ કેટલાનો હતો તો માલ તો આપણો ગયો કેટલાનો ખરીદ ખાતે માલ આપણો ગયો 600. એટલે 600નો માલ ગયો અને આપણે 200 રૂપિયા આપણને મળ્યા તો નુકસાન કેટલું કહેવાય તો નુકસાન 400 કહેવાય. એટલે આ રીતે આ પોઈન્ટ પૂરો થઈ જાય. હવે અહીંયા ફક્ત તમારે સરવાળો કરવાનો. નીચે 2 લાઈન કરવાની આ રીતની અને ઉપર 1 લાઈન કરવાની. સરવાળો કેવી રીતના કરવાનો તો જોઈ લેજો. આપણે અહીંયાથી પહેલાં 1000 પછી 700 પછી 500 એ જ રીતના 100 2500 2000 500 200 બિન આર્થિક વ્યવહાર છે. ત્યાં પછી 300 અને 300 જમા પણ લખવાના. 900 200 400 ને 200 આ બધાનો સરવાળો કરીએ એટલે 11900 થાય જે બંને બાજુ પર લખી દેવાના એટલે આપણો દાખલો થઈ જાય. આ ઉદાહરણ નંબર 5 હતું અને ખૂબ અગત્યનું હતું કારણ કે આવા જ મુદ્દાઓ આપણને પરીક્ષામાં જોવા મળશે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ઉદાહરણ નંબર 6 જે છે એની સાથે આગળ વધીશું. આભાર.